ચાલો તો હવે અમે તૈયાર થઈ ગયા છે. અમારે જવું છે બેસણામાં. જમી કાઢવીને અમે તો નવરા પડી ગયા, બધું કમ્પ્લીટ કરી લીધું. અમારી હિતાંશુભાઈ ડુંગળી ખાય છે એકલી. ના જો મને આલા કે તું અહીંયા બે છોતરા ખા, આ મને છોતરા હાલી ગયો ને એ જો આખી આખી ડુંગળી ખાઈ. જો રાધે 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 આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને કેમ છો બધા? મજામાં. અને સવારમાં પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ. ને વાગવામાં આવ્યા છે 9:30, 8:30 ઉઠ્યા હતા, ચા પાણી નાસ્તો કર્યો ને હવે આપણે કરશું કચરા પોતા. તો જો સ્વચ્છતા અભિયાન ચાલુ કરી દીધું છે. મેં મારા હાથમાં મારી સાવણી લઈ લીધી છે. તનસુભાઈની ગાડી પડી છે. શાક અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે. અમારી હિતાંશુભાઈ અહીંયા ગાય અને ઘોડાને રમાડે છે. અને જો ખાય છે ને સાહેબ એની બાજુ માડા પડ્યા છે. આના ગાડલા નાખ્યા છે તડકે, આ ધોવામાં કાઢ્યા છે. 1-2 દિવસમાં અમારે જવાનું છે ગામડે, તો સાફ સફાઈ કરીને જાય એટલે પાછા આવીએ એટલે ઓછી થાય. ને હવે આપણે કાઢશું કચરો. તો ચાલો ફટાફટથી આપણે સ્વચ્છતા અભિયાન ચાલુ કરી દઈએ અને સાફ કરી લઈએ ઘર. કચરા પોતા કરીએ અને પછી કપડાને વાસણ કરવાના છે. ચા નાસ્તાના વાસણ છે અને કપડાં છે. ચાલો તો હવે અમે તૈયાર થઈ ગયા છે. અમારે જવું છે બેસણામાં. તો એના માટે જો પહેલાં તો બધા ઘરના કામ કમ્પ્લીટ કરી લીધા. કપડાં ધોયા, વાસણ કર્યા, એક ઢગલો કપડાં હતા. આ ચાદરો બાદરો બધું કાઢી નાખ્યું, બેડશીટો કાંકે ધોવા ગયા. સાહેબ નાખે છે ગાડલા ઉલટા કરીને. અને ચાલો હવે અમે જઈ આવીએ બેસણામાં. ચાલો બેસણામાંથી આવીએ અને અમારે જવાનું છે સાદરા બેસણામાં. તો અમે ત્યાં જઈને પાછા આવીએ. રથ લઈ નીકળી ગયા છે. હવે જાય છે રસ્તામાં છે. જો આ બાજુ એડાનું વાવેતર કેવું સરસ મજાનું થઈ ગયું છે. એ અમારા જિલ્લામાં આવે વાવેતર, કપાસનું વાવેતર તો થઈ ગયું છે. મોટા થઈ ગયા. 2 મહિના સુધીમાં આવી જાય ફળ લેવા માટે. ખાલી છે કોઈ શાક બકાલ ગયું હોય ને બધા જામાં ભૂંગળા કેવા મસ્ત છે. મોટા લેવાનું ઠંડીની મજા આવી જાય. ચાદરા પૂછશું ત્યાં વાર લાગશે. કેટલું થતું છે? કેટલું થતું છે ચાદરા? 10 કિલોમીટર થતું છે, 8-10 કિલોમીટર કદાચ થતું છે. ઓછા 10-12 કિલોમીટર. ત્યાં જઈને પાછું રિટર્ન કરવાનું છે. અને આ છે હડકાઈમાનું મંદિર. જે કોઈને કૂતરું હડકાયું થયું હોય કે કયડું હોય ને તો એનું મંદિર છે. ખેતરો છે, ક્યાંય ખાતરો નખાય છે. આ બાજુ સરસ મજાના ભીંડાનું વાવેતર છે. ચાલો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે જોઈએ સરસ મજાના અહીંયા ટમાટર પાસે નાના બચ્ચા છે. ત્યાંથી ભરવાડ લોકો છે. ખુલ્લું અડધું લીલું ને કામ ચાલુ છે. ને જો આ લોકો કેવા ભારી લીધી આવો રસ્તો ઠઠ કરતા પાર કરીને આખરે ફાઇનલી પહોંચી જશું આપણે હાઈવે ઉપર. જો એ સરસ મજાની ગાયો છે, મસ્ત મજાની. કંઈ ન પડ્યું એની ગાડીમાં કહેવાય કે લાકડા બાંધતા બર્તન માટેના વાડીએથી લઈને ગામમાં આવતા છે ઘરે, એટલે એને માથે લઈને તો ન હોય એટલે એની ગાડીમાં બાંધ્યા સરસ મજાના.
ને લઈને જાય છે ધારી છે માલઢોરવાળા કોઈ રબારી કોઈ ભરવાડ હરેક વારણે માલઢોર રાખે છે આ બાજુ. ફાઇનલી આ બધું પાર કરીને હવે આવશે એક સરસ મજાનું માતાજીનું મંદિર. એમના પણ મેં તમને દર્શન કરાવેલા છે, એમનો પણ વિડીયો તમે મૂકેલો છે, આગળ વિડીયોમાં જોજો જરૂરથી. આ સિંહોલીવાળું માતાજીનું મંદિર છે. અહીંયા મારે હિતાંજુની બાધા હતી નયનની ને મારી, તો અમે કરવા માટે એક દિવસ હાલીને આવ્યા હતા અહીંયા. હા, એ માતાજીનું મંદિર છે સરસ મજાનું. અને કોઈ પણ મંદિરે જાઓ ત્યાં તમને મનની શાંતિ તો જરૂર મળે જ છે. તો મનની શાંતિ માટે માતાજીનું મંદિર છે રાજરાજેશ્વરીમાં ચોકડીમાંનું. ત્યાં આવી હતી અને આ લોકો જો માથે લીમડાની ભારીઓ લઈને જાય છે. સરસ મજાનું કામ કરે છે. જો એ ડુંગળી બટેટાની ફેરીવાળા ભાઈ આવ્યા છે. બહુ મોંઘું છે શાકભાજી હો અત્યારે, શિયાળો છે ને તો પણ, કારણ કે તમે લેવા જાઓ ને તો એટલું મોંઘું પડે કે પૂછો જ નહીં. પણ હવે જે જરૂરી છે એ તો લેવું જ પડે, એમાં તો હાલે જ નહીં. અને જો આ લોકો આવું કામ કરે છે, ટ્રેક્ટરમાં માટી નાખે છે. તો ચાલો ફાઇનલી ખાડા ખબડાવાળો રસ્તો પાર કરી અમે આવી ગયા છીએ હાઈવે રોડ પર. હવે સીધો સાદરા જઈને રોકાશું. ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આમાંથી નીકળી ગયા છે ને આ બધામાં જો વાવેતર કર્યું છે વટાણાનું. મસ્ત મજાનું વટાણાનું વાવેતર છે. આ બાજુ બહુ જ છે વટાણાનું વાવેતર. એક બે જગ્યાએ મોટા મોટા છે અને વહેલા થઈ જશે. આ બધા નાના નાના છે, થાય છે નીકળ્યા છે, કોઈ વાવે છે ને એવું બધું છે. પણ મસ્ત મજાનું વાવેતર કર્યું છે. સરસ મજાની બોગનવેલ છે. આવી આપણે ઘરે ઉજેરીએ ને તો ન થાય, પણ એવી સરસ મજાની થઈ છે ને આખા એમાં ખેતરની ચોર બાજુ છે ને આ તો જો ઉપર ચડી છે કેવી સરસ લાગે છે. જો મસ્ત મજાનું વાતાવરણ આમ સરસ લાગે. જો જાણે કે ચડાવી હોય ને એવું લાગે છે. જો એવી મસ્ત મજાની છે ને આપણે ઘેરે ઉજેરીએ તો કેટલી કાંસ કરીએ ત્યારે થાય ને આ જો એને આપોઆપ થઈ છે તો કેવી સરસ મજાની થઈ છે. મસ્ત મજાની છે. આ ભાઈ મને એવું લાગે છે ખેતરના ઓથ માટે રાખી છે, કહેવાય કે સાઈડમાં, રોડની સાઈડમાં છે એટલે. પણ બહુ સરસ મજાની લાગતી હતી, મને બહુ ગમી ગઈ. માતાજીનું મંદિર હશે કદાચ, ખબર નહીં પણ એ સુંદરીઓ હાડીઓ ચડાવવાનું છે. તો અહીંયા જો ચડાવેલી છે બધાની, ખબર નહીં કઈ માતાજીનું છે. આ બાજુ તો આપણને ખબર ન હોય, પણ આ બોગનવેલ મસ્ત મજાની બની ગઈ છે અને સરસ મજાની છે. મને બહુ જ નહીં ગમી. છેક લગી છે રસ્તામાં, જ્યાં જ્યાં જેની વાડીમાં ઓલું છે ને તે મસ્ત છે. એ જોવા માટે આવીશું. મને એમ કે મગફળી છે, પણ મગફળી નથી, બીજું કંઈક લાગે છે. વાવવામાં જો મસ્ત મજાનું સરસ છે. ખબર નહીં પડતી આમાં, પણ આખાઈમાં છે. આમ ઘણું બધું વાવેલું છે. કહેવાનું છે ને ખબર નહીં પડતી. વાવેતર કોક છે જો હવે આવા ઝાડવાના પાન છે, પણ એમાં મને ખબર નહીં પડતી અને હું કહેવાતું છે. આ જોઈ તો શેમાં ઉપયોગ થતી હોય. અચ્છા, મઠ વાવેલા છે. મઠ આવા થઈ મેં કોઈ દિવસ જોયા નહીં. મેં તો ક્યારેય જોયા નહીં મઠને, પણ આવી રીતના મઠ થાય છે. આ બધા મઠ વાવેલા છે. મઠનું વાવેતર છે સરસ મજાનું. મેં ક્યારેય નહીં જોયા, એટલે મને એમ કે બીજું કોઈક વાવેતર છે, પણ મઠના પાન જો આવા થાય. જો જો મેં દાણા કાઢ્યા છે મસ્ત મજાના. હા, હવે ખબર પડી કે મઠ છે. અચ્છા, સરસ. ક્યારની મને તસલ્લી નહોતી હતી. મને એમ કે અત્યારે મગફળી થોડી હોય, મને આમ છેટેથી મગફળી જેવું લાગતું હતું, એટલે મેં
અહીં તસલ્લી કરવા ગાડી રોકી અને જોયું તો મઠ છે. મારી ઈતાંશુ જોઈજો જમીને એને બેહી ગયો છે. જો ઉપાડ્યું ને એને જાય જોયું છે. તે જમી લીધું કે હા મેં જમી લીધું એમ કેતો હા. તો હવે અમે બેસણામાંથી આવી ગયા છે ઘરે આવીને ચેન્જ કરી નાખ્યું છે કપડાનું અને હવે વરકશું રસોઈએ તો ફટાફટથી રોટલી બનાવી નાખું. શાક સંભારો કરીને ગઈ હતી, હવે રોટલી બનાવવાની છે. ફટાફટથી રોટલી બનાવી નાખું. ચાલો પછી નયનને ઈતાંશુને ફોન કરું તે બંને આવી જાય જમી લે, કારણ કે ઈતાંશુને લઈને નહોતી ગઈ, નયન પાસે મૂકીને ગઈ હતી એટલે. જમી કાઢવીને અમે તો નવરા પડી ગયા, બધું કમ્પ્લીટ કરી લીધું. મારી ઈતાંશુભાઈ ડુંગળી ખાય છે એટલી ના. જો મને આવેલા કે તું અહીંયા 2 છોતરા ખા, આ મને છોતરા હાલી ગયો ને એ જો આખી ડુંગળી ખાઈ. જો એમાં મજા આવે ને તીને ખાવાની, નમકવાળી હોય ને એટલે. ના આથી ગોળા તો અહીંયા પડ્યા એના, પણ એને જો કે લાઈ હું ડુંગળી ખાવી, કે બેઠો ડુંગળી ખાય છે ને હું અહીંયા બેઠી છે છોતરા લઈને ના. ચાલો તો બપોરે બેસણામાંથી આવી અને જમી કાઢવીને સૂઈ ગયા હતા. પછી કર્યા વાસણ, આ બધા સોફા સેટ્યુન બધા બહાર પડ્યા હતા, ગાદલા ને બધું એની જગ્યાએ સ્થાય કર્યું. અને પછી વાસણ કરી ચા નાસ્તો કરી અને નવરા પડીને હવે સાંજની રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. તો અહીં આપણે મિક્સ શાક બનાવવાનું છે, કોબી મરચાંનો સંભારો કરવાનો છે. તો ચાલો ફટાફટથી બનાવી લઈએ. તો દિવસ આખાનું રૂટીન કંઈક આવું હતું. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. અને વિડીયો નવા હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો અને લાઇક કરી દેજો. ચાલો ફરી મળીશું, ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.